મહાકુંભ એ ભારતના પ્રયાગરાજમાં દર 12 વર્ષે યોજાતો એક વિશાળ હિન્દુ તીર્થસ્થાન તહેવાર છે. આ ઇવેન્ટ વિશ્વભરમાંથી લાખો ભક્તોને આકર્ષે છે. મહાકુંભને વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડામાંથી એક ગણવામાં આવે છે. તે આધ્યાત્મિક જાગૃતિ, આત્મ પ્રતિબિંબ અને સાંપ્રદાયિક સંવાદિતાનો ઉત્સવ છે. ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરે છે, જે પાપોને ધોવા માટે માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકારે આ કાર્યક્રમની જબરજસ્ત તૈયારીઓ કરેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સેનિટેશન અને સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરેલ છે. યાત્રાળુઓને સમાવવા માટે વિશાળ ટેન્ટ સિટી બનાવેલ છે. સત્તાવાળાઓ યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવા પગલાં લઈ રહ્યા છે. તબીબી સુવિધાઓ, સ્વચ્છતા અને સ્વચ્છતા ટોચની પ્રાથમિકતા હશે. કુંભ મેળામાં શાહી સ્નાન કે જે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે થયેલ હતું, તેની સચિત્ર ઝલક દર્શાવવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ નાગા સાધુઓ સ્નાન કરવા માટે નીકળે છે. તેમના પછી બધા અખાડાઓના મહામંડલેશ્વર તેમના ભક્તગણો સાથે સ્નાન કરવા જાય છે અને તેના માટે પ્રશાસને સ્પેશિયલ 7 નંબરનો પીપા પુલ ફાળવેલ છે. અને ત્યારબાદ બધા ભક્તો બીજા પીપા પુલ પરથી ત્રિવેણી સંગમ જઈને પવિત્ર શાહી સ્નાન કરે છે અને લોકવાયકા પ્રમાણે પોતે દરેક પાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે.